ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચેલી, કોઈ મસાલા બનાવતું હતું અને એમણે એવું લખેલું કે આ કંપનીમાંથી મેં મશીન લીધું. એટલે પછી મેં ગૂગલથી શોધ્યું અને પછી ફોન કરેલો. મશીન લેવાનો પહેલો પર્પઝ ક્વોલિટી, આપણી નજર સામે તૈયાર થાય. સર્વિસમાં તમે આનાથી વધારે બીજું શું હોય? ઇલેક્ટ્રિકલ આઇટમ 3000 રૂપિયાની કોણ ફ્રી આપે? ધીમા જેટલા આગળ વધીએ તેટલું તમે કોન્ક્રીટ આગળ વધી શકો એમ. મેં તમને આગળ કીધું હતું કે સફળતાનો શોર્ટકટ નથી કોઈ દિવસ. ગામડામાં લેબર એક તો ઇઝીલી અવેલેબલ હોય, લો કોસ્ટ થાય, બરાબર, એટલે એ ફાયદો. પ્લસ પોઈન્ટ છે. બીજું જગ્યાની છૂટ રહે. સિટીમાં તમને આટલી જગ્યા આટલા નાના યુનિટમાં નહીં કરી શકો. ચીખલીમાં રિએક્ટિવ ડાઇઝનું પાર્ટનરશિપમાં યુનિટ કરેલું, એક્સપોર્ટ ઓરિએન્ટેડ. બરાબર, ચાલ્યું બી સરસ, પણ એક્સપોર્ટરો કમાયા અને અમે ગુમાવ્યા. અને પછી પોલ્યુશનનો પ્રોબ્લેમ, ખોટ, બધું કરતા મૂકતા 2002માં લાંબુ ટૂંકું દેવું સાથે બંધ કરવું પડ્યું. મિત્ર, આજે હું નવસારીની બાજુમાં એક કસોલી ગામ છે, ત્યાં અમારે એક કેશવ ફ્રૂટ છે, એ કેશવ મસાલા, કે ત્યાં એ મસાલાનો બિઝનેસ કરે છે ને વ્યવસાય કરે છે અને આયુર્વેદિક પણ મસાલા બનાવે છે. તો આપણે એની જ મુલાકાત લઈએ અને જાણીએ કે કેવી રીતે કરે છે. તો કેમ છો સાહેબ? બસ મજામાં. કેમ છો? હવે તમારો પરિચય આપો અને તમારા ગામનું નામ ને બધું આપો. ગામ મારું કછોલી, મારું નામ રાજેન્દ્ર નાયક. મેં MSc કરેલું અને મારે આયુર્વેદિક દવાનો બિઝનેસ છે આમ તો, પણ સાથે સાઈડમાં થોડું આ ડોટરનું માટે કરેલું છે. હું જ મોટે ભાગે જોઉં છું. અને મેંગો પલ્પ છે અને મસાલા છે, બે પ્રોડક્ટ છે અમારી મોટે ભાગે. મસાલા છે અને આયુર્વેદિક મુખવાસ છે. અચ્છા, તો હવે જે આ અમારું ઓટોમેટિકનું જે મશીન છે, તો તમે આમાં કેટલી પ્રકારના કેવા મસાલા બનાવતા? મસાલા અમારો ચાનો મસાલો, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, એ ટાઈપનું લગભગ અત્યારે આપણી 4 પ્રોડક્ટ છે. થોડુંક ક્વોલિટી બેઝ રાખેલું છે, એટલે બહુ મોટી રેન્જ નથી કરવી, આપણાથી ક્વોલિટી પર કંટ્રોલ રખાય છે. બેઝિકલી છે ને, આ મશીનની મારે જરૂર નથી આમ જોઈએ તો, બહાર કરાવી લેવાય તેવું છે. પણ આ મશીન લેવાનો પહેલો પર્પઝ ક્વોલિટી, આપણી નજર સામે તૈયાર થાય. અચ્છા, આપણી નજર સામે જેવું જોઈએ. બાકી આ મશીન અઠવાડિયામાં એક જ વાર ચાલે. અચ્છા, બરાબર. એટલે બીજો કોઈ તો વિચારે કે ભાઈ શા માટે રોકાણ કરવું, બીજું આપણે જોબ વર્ક બી નથી કરવું. એ મશીન ખોટું કોઈના માટે ઘસવું નથી, એટલે આપણા માટે લાઈફ વધારે મળે. અચ્છા, અને મશીન ખૂબ સરસ, એકદમ સંતોષકારક. તમારે ત્યાંથી પેલા ટેકનિશિયન ભાઈ આવેલા, હરપાલભાઈ, એમણે ડેમો બી સરસ આપેલો. તો તમને જે આ અમારી ઓટોમેજ કંપનીનો તમે કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો છે? કોન્ટેક્ટ છે ને, મેં ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચેલી, કોઈ મસાલા બનાવતું હતું અને એમણે એવું લખેલું કે આ કંપનીમાંથી મેં મશીન લીધું. એટલે પછી મેં ગૂગલથી શોધ્યું અને પછી ફોન કરેલો. અચ્છા, એટલે એ રીતે લગભગ 6-8 મહિના મારે કોમ્યુનિકેશન ચાલ્યું, કારણ કે મારે બિલ્ડિંગ તૈયાર નહોતું. એટલે બિલ્ડિંગ તૈયાર થતાં લગભગ વાતચીતમાં 8 મહિના થઈ ગયા, પછી ફાઇનલ કરીને લઈ લીધું. તો તમે કોન્ટેક્ટ કર્યો, ત્યાર પછીની સર્વિસ કેવી લાગી? જોરદાર. તો આ સર્વિસમાં તમે આનાથી વધારે બીજું શું હોય? ઇલેક્ટ્રિકલ આઇટમ 3000 રૂપિયાની કોણ ફ્રી આપે? હા, એ તો કોઈ ન આપે. તો આ મશીન તમે લીધું ત્યાર પછી અહીંયા જે ડિલિવરી ડિસ્પેચ થયું, એની સર્વિસમાં કેમ લાગ્યું? સરસ, બધું જ સરસ. બધું જ સરસ. ને રૂબરૂ જોવા આવ્યા હતા કે ઓનલાઈન જ મગાવ્યું હતું? ઓનલાઈન, એટલે ખાલી ફોનથી વાત કરીને. ખાલી ફોનથી જ વાત કરે? ખાલી ફોનથી વાત કરીને. વેબસાઇટ પર ખાલી જોયું મશીન. મારે 3 ફેઝ લેવું હતું, કારણ કે મારે છે ને આ પેલું કેરીના રસનું કામ છે, આ મેંગો પલ્પર છે, તો એ સિંગલ ફેઝ હતું પહેલાં મારે, એટલે વારે ટ્રીપ થઈ જાય. એટલે પેલો ઇલેક્ટ્રિશિયન એમ કે 3 ફેઝ હોય તો ચાલે, એટલે આ મશીન 3 ફેઝ લેવું હતું. ને 3 હોર્સ પાવર એટલા માટે લીધું કે ભાઈ લાંબુ ખેંચવું હોય તો આપણે વાંધો નહીં આવે. એમ 3 ફેઝ પાવર હોય ને વધારે આઉટપુટ હોય તો વધારે આઉટપુટ હોય તો. બાકી મારે આ કેપેસિટીની જરૂર નથી, પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કે ભાઈ આપણે આગળ વધશું તો આ મશીન બદલવું નહીં પડે. અને ક્વોલિટી મશીન એવી છે કે ખરેખર બદલવું નહીં પડે. જેટલું કામ કરવું એટલું કરાશે આરામથી. કસ્ટમર ટુ કસ્ટમર જે ચાલે ને, એ જ રીતે ધંધો ધીમે ધીમે વધે છે. અને હવેથી થોડું માર્કેટિંગમાં પેલું કરીને આગળ જશું. અત્યાર સુધી અમારી પોતાની જગ્યા નહીં હતી, એટલે બહાર દડાઈને કરતા હતા. પછી આ તમારું મશીન લીધું, જગ્યા થઈ, હવે થોડુંક માર્કેટિંગ પર ફોકસ થશે, એટલે હવે વધશું આગળ. હવે ગ્રોથ થશે. અને કઈ બ્રાન્ડથી વેચો છો? એક જ, શ્રી કેશવ ફૂડ્સ, એટલે કેશવ. શ્રી કેશવ મસાલામાં છે? મસાલા અને મેંગો પલ્પ, બે પ્રોડક્ટ છે. મસાલામાં ખાસ કેવી આમ તમારી આમ ઘણાની કોર પ્રોડક્ટ હોય? ચાનો મસાલો. ચાનો મસાલો હું તમને મોકલાવીશ, તમે જાતે જ ચાખજો. શું વાત છે? હા. અચ્છા, તો આપણે ગુજરાતની ફેમસ છે ને કે શામાં શા, એટલે જ ને. ચાનો મસાલો હોય તો ચા પીવાનો કંઈક આનંદ અલગ હોય. તો રાજેન્દ્રભાઈ, ઘણી જગ્યાએ જોયું છે કે તમે કેમ કીધું કે એકદમ મારે સ્લો ગતિએ બિઝનેસ ચાલુ કર્યો અને હલાવી છે, તો તમારી પાસે ઘણી બધી એવી સક્સેસ સ્ટોરી અને નિષ્ફળતા સ્ટોરીની હોય છે. મારી પોતાની જ છે. પોતાની છે. તો એવું શું છે કે તમે આટલા બધા લેવલ ઉપર પહોંચી શક્યા છો અને હલાવી શકો છો?
એકચ્યુઅલી મારે MSc પછી મેં 4-5 વર્ષ જોબ કરી, પછી 92માં ચીખલીમાં રિએક્ટિવ ડાઇઝનું પાર્ટનરશિપમાં યુનિટ કરેલું, એક્સપોર્ટ ઓરિએન્ટેડ. બરાબર છે. ચાલ્યું બી સરસ, પણ એક્સપોર્ટરો કમાયા અને અમે ગુમાવ્યા, અને પછી પોલ્યુશનનો પ્રોબ્લેમ, ખોટ બધું કરતા મૂકતા 2002માં લાંબુ ટૂંકું દેવું સાથે એ બંધ કરવું પડ્યું. એટલે પછી મેં મારા પાર્ટનરને ત્યાં જ જોબ લઈ લીધી, અને અંકલેશ્વર એક યુનિટ હતું, ત્યાં જઈને અમે મેન્યુફેક્ચરિંગ કરતા, અને એ રીતે ધીમે 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 કરીને દેવું પૂરું કર્યું. અને પછી મીનવાઇલ મારા એક મિત્ર આયુર્વેદમાં હતા, એમની સાથે વાત થઈ કે ભાઈ તું આમાં કર, અને એ રીતે કરીને પછી આયુર્વેદનું ચાલુ કર્યું. અને પછી મારી દીકરીના 2012માં લગ્ન થયા. બરાબર. એણે BE ફૂડ ટેકનોલોજી કરેલું, તો હવે આપણે ત્યાં આ બાજુ કંઈ એને લાયક જોબ નથી, એટલે એવું વિચાર્યું કે ભાઈ ફૂડનું કંઈ નાનું યુનિટ કરીએ. અને એમાં પહેલાં બીજાની જગ્યામાં કર્યું, ધીમે 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 થોડું એસ્ટાબ્લિશ થવાયું. પ્રોડક્ટ એટલે મતલબ નફાની રીતે કંઈ રૂપિયાની રીતે બહુ કમાયા નથી, પણ ક્વોલિટીમાં લોકોને વિશ્વાસ છે કે ધાણા જીરું છે, ચાનો મસાલો છે, હળદર છે, એકવાર લઈ ગયેલો માણસ બીજે ગયો નથી. શું વાત છે. હા, એટલે એ રીતે ધીમે ધીમે એસ્ટાબ્લિશ થાય છે. હવે આ પોતાની જગ્યા થઈ, અને આ તમારું મશીન લીધું છે, હવે આગળ વધારશું. તો હવે આગળ ફ્યુચર પ્લાનિંગ કેવું છે તમારું? આમ ફ્યુચર પ્લાનિંગ મસાલા ફોકસ કરીને એમાં જ આગળ જવું છે. મસાલા ફોકસ કરીને જ આગળ જવું છે. તો તમારો એવો કયો સંદેશ છે કે અટાણે ઘણા બધા લોકો આવી છે, કેમ તમે તમારું ગામ છે, ઘરમાં જ બધું બિઝનેસ કરો છો અને સારો એવો વ્યવસાય ગોઠવો છો, તો ઘણા લોકો આપણે એવા છે કે બિઝનેસ કરવા માટે ઘણી જગ્યાએ ગામડામાં બિઝનેસ નથી કરવો, સિટીમાં જ આવી છે, સિટીની અંદરમાં ઘણો બધો ઓલરેડી ભાર છે, તો ગામડામાં બેઠા બેઠા બિઝનેસ કરવો હોય તો તમે શું એમાં સંદેશો આપી શકો? જો હવે તો એક તો ઓનલાઈન છે, એટલે કોમ્યુનિકેશન, પહેલાં ગામડામાં કોમ્યુનિકેશનનો ઇસ્યુ થતો, ટ્રાન્સપોર્ટેશન કોમ્યુનિકેશન, એ ઇસ્યુ હવે છે નહીં. તમે સિટીમાં કરો ગામડામાં કરો, બરાબર છે. બીજું કે ગામડામાં લેબર એક તો ઇઝીલી અવેલેબલ હોય, લો કોસ્ટ થાય, બરાબર, એટલે એ ફાયદો પ્લસ પોઈન્ટ છે. બીજું જગ્યાની છૂટ રહે, સિટીમાં તમને આટલી જગ્યા આટલા નાના યુનિટમાં નહીં કરી શકો, બરાબર છે. એ બી પ્લસ પોઈન્ટ થાય. અને રો મટીરિયલ આ બધું રો મટીરિયલ, એ તો હવે સપોઝ કે રો મટીરિયલ શું છે કે હવે નવસારીથી હું અહીં લાવું કે નવસારી ગામમાં નાખું, ટેમ્પા ભાડું તો સરખું જ થવાનું છે. હા, એ તો એટલે બીજી કંઈ લાંબો ફરક નથી પડતો. એમ ઉલટાનું ગામડામાં થોડી કામ કરવામાં શાંતિ, આજુબાજુનું ડિસ્ટર્બન્સ નહીં મળે, હવા પાણી ચોખ્ખા, એટલે આપણી પ્રોડક્ટને બી કોન્ટામિનેશન નહીં આવે. તો તમારું કેવું એવું છે કે ગામડાની અંદરમાં કરાય, આરામથી કરાય, બહુ સારો કરી શકે. કરી શકાય. આજે તમારે ડોટર જો ચલાવી શકે છે, તો કોઈ બી ચલાવી શકે ને. લેડીઝો હોય, હા. હવે ઘણી વખત કેવું હોય કે ઘરમાં મમ્મી પપ્પા હોય, એનું ધ્યાન રાખવું પડતું હોય, ઘરમાં નાના બાળકો હોય તો એનું ધ્યાન રાખવું પડે, અને લેડીઝોને કામ કરવું પડે, તો એ લોકોને માટે એકચ્યુઅલી આ તમારું મશીન એવું છે કે ઘરમાં જ ધારો કે તમે ડ્રોઈંગ રૂમમાં મૂકી દો, ને એમાં ચલાવીને બી કરી શકાય ને. આમાં જો ડસ્ટિંગ નથી થતું, કોઈ સૌથી પહેલો પ્લસ પોઈન્ટ કે ભાઈ જે છે તે બધું અંદર ને અંદર રહી છે, એટલે ઘરમાં બી કરવું હોય તો કરી શકાય. તમારે જગ્યા લેવાની બી જરૂર નથી. એમ થોડું સામાન્ય મોટું ઘર હોય તો આરામથી ઘરમાં કરી શકાય, મા બાપનું બી ધ્યાન રખાય, બધું જ થાય, છોકરાઓનું ધ્યાન રાખી શકે, બધું થઈ શકે. ને ખાસ તો ક્વોલિટી પર પેલું રાખવું તો પડે. પ્રોડક્ટમાં ક્વોલિટી ખાસ ક્વોલિટી રાખીએ. હા, એટલે શોર્ટકટ, જો સફળતાનો શોર્ટકટ નથી. અને તમારી વાત એક ગમી કે ભાઈ હું કોઈ પણ વસ્તુ એકવાર તમારી પાસે છે, જે કસ્ટમર લઈ જાય હા, એ પાછો આવવો જોઈએ, છે, એ પાછો આવવો એ તમારા મશીનમાં છે. હા, તો રિકરિંગ બિઝનેસ થયો. હા. એટલે કારણ કે એ કસ્ટમર એટલે તમારે રોજ જન્યુન, અને આ જે આ ખાણીપીણીનો ધંધો છે, એટલે રોજ રિટર્ન બિઝનેસ મળે, હા. એ જ સારું છે. તમે હમણાં વાત કરી કે મારે નિષ્ફળતા એટલે કે સંઘર્ષનો સમય હતો, અને એમાં તમે સારી એવી સ્ટ્રગલ કરી અને આ લેવલ ઉપર પહોંચ્યા, તો ઘણા લોકો તો શું છે કે એ વિચારતા જ નથી, કાંઈનું કાંઈ પગલાં ભરી લેતા હોય છે. એક તો જો એમાંથી ટકી જવામાં વાંચન, મને વાંચનનો બહુ શોખ પહેલેથી. મારા દાદાથી માંડીને, એટલે દાદા ફાધર બધા જ વાંચતા. મારી પોતાની લાઇબ્રેરી છે ઘરમાં, શું વાત છે. એટલે એને લીધે થોડુંક આપણી માનસિક તાકાત વધે. અને બીજું થોડુંક ભગવાન પર ભરોસો. હા, એટલે બધું તો લોજિક નથી હાલતું, પણ મેજિક પણ હા, થવું જોઈએ. નીતિથી ચાલશું તો નીકળીશું બહાર. એમ સરસ લ્યો. તો એમાં તમારો શું સંદેશો છે કે કોઈ પણ માણસો ઘણી વખત બિઝનેસ કરે છે તો 2-4 મહિનામાં કે એકાદ 2 વર્ષની અંદર ગ્રોથ જોતો હોય, ધીરજ તો જોઈએ જ. અને ધીમા જેટલા આગળ વધીએ તેટલું તમે કોન્ક્રીટ આગળ વધી શકો. એમ મેં તમને આગળ કીધું હતું કે સફળતાનો શોર્ટકટ નથી કોઈ દિવસ. રાજેન્દ્રભાઈ, ખરેખર તમે તમારો સંદેશો આપ્યો, ખરેખર મજા આવી. પાછા આવો નિરાંતે. હા, અને ગમે ત્યારે કાંઈ પણ કામકાજ હોય ચોક્કસ તો કોઈ પ્રકારનું બિંદાસ મૂંઝાવું નહીં. મારો નંબર તો છે તમારી પર્સનલ, ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો, મોટો બિઝનેસ કરવો હોય તોય. અને બાકીનું કયો બીજું ભાઈ? બસ બીજું પાછા આ બાજુ નીકળો તો અહીંયા આવા વગર જતા નહીં.
એ તો હવે તો તમે અહીંયા નજીકના જ છો ને, નવસારીથી નજીક છે. નજીક જ છે, હા. 12-13 કિલોમીટર કાંઈ ન કહેવાય. હા તો તમારી મને ઘણી બધી પ્રોડક્ટ ગણી, તમે જે આમે કોફી ને બધું બનાવો છો, પલ્સ ને, તો આજે જીવન જરૂરિયાત છે. મિત્ર, તો રાજેન્દ્રભાઈની વાત ઉપર ઘણો બધો દમ છે, કારણ કે એને નિષ્ફળતાથી અને સફળતા કેવી રીતે મળે અને બિઝનેસ ગામડાની અંદરમાં રહી અને બિઝનેસ કેવી રીતનો મોટો કરવો, બિઝનેસને કેવી રીતને આગળ ગ્રોથ કરવો, બિઝનેસની કેવી પ્રોડક્ટ બનાવવી, તો આ બધી જ વસ્તુ જો ગામડામાં રહીને સારામાં સારી થાય, અને એક પ્રેરણાનો સારામાં સારો સંદેશ આપ્યો કે ભાઈ સારામાં સારી પ્રોડક્ટ બનાવી ગ્રાહક એકવાર લઈ જાય તો બીજી વાર આપણી પાસે લેવા જવો જોઈએ. પ્લસ પોઈન્ટ એ છે કે ગામડાની અંદરમાં લેબર પણ સસ્તી મળે છે અને ગામડાની અંદરમાં વાતાવરણ પણ ચોખ્ખું છે, કામ કરવાની મજા આવે છે, જગ્યાનો પણ સરસ મજાનો ખુલ્લી યુટિલાઇઝ મળે છે. તો આપણે રાજેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે જો ગામડામાં રહીને બિઝનેસ કરવો હોય તો સારામાં સારો આપણે કરી શકીએ. મિત્ર, તમારે કોઈ પણ વ્યવસાય કરવો હોય કે કોઈ પણ બિઝનેસ કાંઈ પણ કરવો હોય કે કોઈ માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરો, અમને તમને જરૂર બધી જ માહિતી આપશું.